સમોસણમાં જાણે કર બેઠા હુઆ એવી રચના. સમોસણ છે. શું લાગે તમને? આ સમોસણ નથી. મારી વાત જવા દો, અમારી વાત જવા દો, પણ આ પુરુષ બેઠો છે, આ ભૂમિ છે, એમાં આ મકાન છે, એટલે આ સમોસણ છે આપણા માટે. બાકી તો ભાવ છે ને આપણા, એ બસ સૌથી ઊંચા તો ભાવમાં છે પોતાના. પણ ખરેખર રચના થઈ છે, ખરેખર રચના થઈ છે. આવી રચના મહાવીરને એટલા વર્ષ થઈ ગયા, તેમાં આવી કોઈ રચના બહાર નથી આવી કે જે સોનગઢથી આવી છે. આ રચના ગુરુદેવના કોઈ અનહદ કૃપાથી, અને ત્યાં સંતોની કોઈક વિશેષ હાજરી હોવાના કારણે આ ભાવોની આગી જે લાણી છે એ આપણા સુધી પહોંચી છે. બહુ સુંદર. જ્ઞાની પુરુષના જીવનની સાથે આપણા જીવનને આપણે મેળવતા રહીએ છીએ. એક એવો સત્પુરુષ કે જેને આપણે સર્વસ્વ માન્યા છે આ કાળની અંદર પણ, એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રે જે આત્મ સંબંધી પુરુષાર્થની અંદર જે કંઈ પોતે પુરુષાર્થ મેળવી એકલા પ્રભુ સાથે જણકર રહ્યા હોય, એની સ્મૃતિઓને વારે ઘડીએ વાગોડી, એને જ ઘૂંટી ઘોલી, અને તે પુરુષ આત્મદર્શન સુધી તો પહોંચ્યા, પણ એક ભવ બાકી રહે ત્યાં સુધીની પણ યાત્રા આ પુરુષે માત્ર આવા વચનોથી બસ પરિપૂર્ણ દશાને પામવાની જણકર કોઈક નેમ લીધી હોય એવી દશાને એ પુરુષ વર્યા. બસ આપણને પણ આજ ભૂમિ હો, આજ વચન હો, મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી આજ શ્રદ્ધા હો, અને આજ આત્માની સ્પંદના હો, અને આજ આત્માના પ્રજ્ઞા છીણી દ્વારા જે કંઈ ત્રુટીઓ જણાતી હોય એ બધી તૂટતી જણાય, અને નવી ભૂમિનો ભીતર કોઈ જન્મ થઈ અને હું આ સ્થિતિને વરું એવી ભાવના સહિત રાજનગરમાં પધારવાનું, અહીંયા આરાધના કરવાનો આવો સુવર્ણ યુગ મને મળ્યો છે. તેને ખરેખર હું સફળતાના શિખરે પહોંચાડી અને મારા આત્માને નિત્ય વંદન કરું. અત્યાર સુધી પરના આત્માને વંદન કરતો હતો, હવે એ આત્મા તીર્થંકર સમો થઈને આજે એ પણ વંદનાને પાત્ર થયો છે. તો સૌથી પહેલા હું મારા આત્માને વંદન કરીશ, અને પછી આજના આ સ્વાધ્યાયમાં હું આગળ ચાલીશ. વાત તો એમ જ છે ભાઈ, આને ઉપર લાવ્યા વગર અને આની અંદર જે કંઈ પણ છે અત્યારે કચરો, એ બધું બહાર ફેંકી અને એને સુવર્ણથી રંજિત કરીને પરમ કોઈક ઉત્કૃષ્ટ દશાને, યાની સિદ્ધની બિલકુલ બાજુમાં બેસવા માટેની સ્થિતિનું સર્જન ન થાય ત્યાં સુધી પ્રભુ હું આ જ વાત કરીશ. એક જ વાત દિવસમાં 17 વખત કરવાનો આશય એ છે કે દીકરી સાસરે જાય છે તો માને ખ્યાલ આવે છે કે બેટા સાસરે જાય છે, એટલે રોજ એને સવારના એ શિખામણ આપે. છોકરી કંટાળી ગઈ. 8 દિવસ થયા તો કે મમ્મી શું તું એક જ વાત કરે છે, જણકર મને કાયમ માટે મોકલાવતી હોય ને એવી વાત કરે છે. તો કે બેટા કાયમ માટે જ તું જાય છે, વચ્ચે વચ્ચે તો તને ઇન્ટરવલ પડે છે ત્યારે તું મારી પાસે આવે છે. બાકી હવે તારું ઘર તો એ છે. એમ પ્રભુ આ ઘર મારું અહીંયા આવું છું ને તો ઇન્ટરવલના કારણે આવું છું, બાકી ઘર તો મારું કાયમ સિદ્ધલોક છે. મેં નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી એ દશાને પ્રાપ્ત ન થઉં ત્યાં સુધી આ ભૂમિ છોડું નહીં. અને એ ભૂમિ ન છોડવાનું કારણ એક જ છે કે જ્યાં મારા પ્રભુએ આ સ્થળેથી પસાર થઈ કરીને જે કંઈ પણ પોતાના જીવનમાં પ્રવર્તતો આધ્યાત્મિકનો સંદેશો અહીં મૂકી દીધો છે, એના આપણે ખરેખર લાભ લેવા માટે અધિકારી બન્યા છીએ. પ્રભુ બહુ ભાગ્યશાળી છીએ, બહુ ભાગ્યશાળી છે. પોતાને ખબર નથી પડતી એ ભાગ્યની, પણ અમને ઘણા કાગળો આવે મુમુક્ષુઓના, સાહેબ શું કરીએ, સાધનોની કચાશ, ટ્રેનો નથી, પ્લેનની બધી ગડબડ છે, ક્યાંક અમારી શક્તિ ન હોય એને ખર્ચવાની, શું કરીએ.
આવવાનું તો આમ એટલું બધું મન થાય છે પણ નથી આવી શકાતું. તો એમના માટે પણ એક સંદેશો અહીંયાથી કહીએ છીએ કે પ્રભુ તમારી બાજુમાં છે, પડખે સૂતો છે. બિલકુલ તમારી શ્રદ્ધા ગુણની કચાશને લીધે કદાચ એમાં કોઈ ખોટ જણાય તો પ્રભુ જરૂર રાજનગરને યાદ કરજો. સવારે પ્રભુ હાજર થઈ જશે. શું કરે, બસ આવું હોય ભાઈ, શું કરે. હવે પરિસ્થિતિનું જે બહાર સર્જન થયું છે એને સ્વીકાર્યા વગર તો હવે ચાલશે નહીં. એને જ રડ્યા કરીએ તો શું થાય. હવે એક જ વાત રડ્યા કરવાની. મેં કીધું રહેવા દો, કંઈક અવસર થાય તો આવતા રહ્યો, અને નહીંતર અહીંયાનો રસ પીધા કરજો. શેરડીનો તો રસ ગમે ત્યાં પીએ ત્યાં મીઠું લાગે, ગમે ત્યારે પીએ તોય મીઠું લાગે, ગમે તે જગ્યાએ ગમે તેવું પણ મીઠું તો લાગે જ. તો એની વાત કૃપાળુદેવ પોતાના જીવનના ચારિત્ર સૃષ્ટિની જ્યાં પથારીઓ પથરાઈ ગઈ છે, એક અંતરની અંદર આત્મા જ જાણેકાર સૂતો છે, એ જ ઊભો થાય છે, એ જ શિખામણ આપે છે, અને એનાથી જ જાણેકાર જીવનની એક શ્વાસની પડપડ જાણેકાર જતી હોય એવા અહેસાસ સાથે એમના જીવનને આપણે વિશેષ વિચારીએ કે જે પુરુષે આવું જીવન જીવ્યું છે તો લાંબો કાળ નથી. મહાવીરના જીવનમાં તો લખતી વખતે ઘણાને કોઈક ભાવ આવે તો લખી નાખે, પ્રસંગ ન બન્યો હોય એવો સારો પ્રસંગ લખી નાખે. અહીંયા તો એની એ વાત નથી. જેવું તેમણે માણ્યું છે તેવું મારી પાસે છે, અને આપણી પાસે એ જ પીરસીએ છીએ કે જેવું અહીંયા છે. કોઈ અમારી વાત એમાં કરતા નથી. આવે તો ક્ષમ્ય છે. બસ આટલું કરી આપણે આગળ વાત ચલાવીએ. એક બહુ જ મોટી વાત છે કે આત્મકથા લખતી વખતે જે કંઈ જણાયું છે એના સિવાય બીજી એક વાત પણ આવે ત્યારે તે આત્મકથા નથી રહેતી, એ બની જાય છે વ્યર્થ વ્યથા. એમ ન હોવું જોઈએ. તો ચાલો, કૃપાળુદેવ 16 વર્ષની ઉંમરે શરૂઆત કરી મોક્ષમાળા લખવાની, જેનું બીજું નામ આપ્યું બાલાવબોધ. ત્યાંથી શરૂઆત કરી. આજે આપણે એમ પુરુષને જોવા માટે જઈ રહ્યા છીએ થોડુંક આગળ. એમાં કેટલીક દ્રઢતાઓ છે એ વારે ઘડીએ કહેવી પડે છે અમને, કેમ કે જ્યાં સુધી દ્રઢતાનું રસનો સ્વાદ ન આવે ત્યાં સુધી તેને એક જ વાત કહેવા માટેના આદેશને કંટાળારૂપ જો થતી હોય તો સમજવું કે મારી કચાશ છે, મારી ઢીલ છે. બાકી એકની એકાત વારે ઘડીએ એટલા માટે આવે છે કે એને ગોલન કરીને અંતરમાં ઉતારવા જેવું છે. માત્ર શબ્દો કે શ્રવણ દ્વારા નહીં, પણ જીવનના કોઈ અનુભવના તાંતણે એને બાંધી અને મારો આત્માનો ધ્વજ ફરકાવવો છે. તો વારે ઘડીએ આવતી એક જ વાતને પણ ગૌણ કરીને મારા અંતરમાં જ્યાં સુધી એની દૃઢ શ્રદ્ધા અને સમ્યક તો પ્રતીતિ ન થાય ત્યાં સુધી પ્રભુ ભલે આવે, કાંઈ વાંધો નહીં. હું જમું છું ને ત્યારે જે કંઈ સ્વાદ વધુ ગમ્યો હોય ને તો મમ્મીની સામે જોઉં, ધર્મપત્ની હોય તો એની સામે જોઉં કે 7-8 વાનગીઓ પડી હોય થાળીમાં તો કે એટલે આ મોઢું બંધ હોય, કારણ કે બોલું એનો જ રસ આવતો હોય. શું સમજાણું કે નહીં? કાંઈ વાત બેઠી કે નહીં મગજમાં? જમવા બેઠા છીએ, સારી પસંદગીની વાનગીને વળી ઘડી પત્ની હોય તો પત્ની, મા હોય તો મા, બેન હોય તો બેન, તો એના આમ આંખે મચાડાય એટલે ખબર પડી જાય બધી નિશાનીઓ ગમતા પદાર્થની છે. આવું કદી થાય છે? મારે પૂછવાનું એ છે કે આવું કદી જ્ઞાનીઓના વાક્યોથી ઉલ્લાસરૂપ પરિણમન મારા આત્માને ઢંઢોળ્યો હોય ક્યારેક, અને મારા જ્ઞાને એને ચાખ્યું હોય, અને હૃદય એનું સાક્ષીપણું લીધું હોય? પ્રભુ બહુ જ અફસોસ થશે આ નહીં થયું હોય તો. સમજી લેજો, કેમ કે એક એવી વસ્તુ આપણા હાથમાં આવી છે, આ વચનામૃત નથી, અમૃત છે. અમૃત છે, અને એ અમૃત આવેલું છે આત્માના કોઈક વિશેષ ધ્વનિ, અગર ધ્વનિ નહીં તો ગંધ નહીં તો પ્રવાસ, ત્યાંથી આવેલી આ વાનગીઓ છે. પ્રભુ
અને સર પર તો રાખજો વ્યવહારમાં, પણ અંતર પણ એનાથી કદાચ લુખું ન રહી જાય, એકદમ ભરેલું રહે, ઠસો ઠસ પરિપૂર્ણ અવસ્થામાં પ્રભુ એને માણવા જેવું છે. આ જ્ઞાનીના વચનો નથી, એમણે કરેલો પુરુષાર્થ તો સામાન્ય વચન છે, પણ એમણે મેળવેલું જે તત્વ જેનું નામ છે આત્મત્વ, એણે મેળવ્યું છે, જે અનંતકાળમાં નહોતું મળ્યું. મહાવીરના સમયમાં પણ જે રહી ગયેલી ત્રુટીઓ એ પ્રભુ આ પંચમ કાળમાં આવીને આ પુરુષે પૂરી કરી છે. એવા પુરુષની સન્મુખ બેઠા છીએ પ્રભુ, અને એમના વચનોનું રસપાન કરતા રહીએ છીએ. ધન્ય પ્રભુ, એ મારા માટે શું અવસર, અને ધન્ય મારી જિંદગી કે આ કાળની અંદર પણ મહાવીર ન હોતા પણ મહાવીરના સુખદ વચનોનો સ્વાદ હું પ્રભુ અત્યારે પણ લઉં છું. આ ભાવ હોવા જોઈએ. નિરંતર જ્યારે વચનામૃત હાથમાં લ્યો ને ત્યારે આ ભાવ હોવા જોઈએ કે આ તો પ્રભુ કેવળ જ્ઞાની ધર્માત્મા સમોષણની અંદર જે વાત આવતી હતી એ વાત મારા માટે કહેવામાં આવી છે, અને આજે ફરી એ વાતને આ કાળની અંદર પણ મને એને ચાખવાનો કોઈ અવસર આવ્યો છે. આ વચનામૃત છે, અને એમાં એમના પુરુષાર્થની વાતો એટલી સુંદર રીતે અને મજાથી કરી છે, તો આપણને લાગે કે યાર આવું તો મારાથી થઈ શકે, કેમ ન થઈ શકે? હા, તો જુઓ આગળ ચાલશું. આત્માની જ વાત ધર્મ કરણી સાચવું. ધર્મ કરવામાં બીજી કોઈ પણ ક્રિયા આવે તો એને સ્વીકારવું ખરું, પણ અંતરમાં તો એ જ રાખવું. ઘણા જીવો ચરોતરની અંદર કોઈના 5 ભાવ, કોઈના 6 ભાવ, એને ભીતરથી એવા ગણગણાટ થયા છે કે બસ મારે હવે આટલા જ છે. આ પુરુષની હું રાહ જોઉં છું કે ક્યારે એમને પ્રત્યક્ષ દર્શનનો યોગ આપું, મેળવું. આ સ્થિતિનું સર્જન કરનારા ચરોતરમાં અમે જોયા છે. એક જ વાત મોઢામાં પ્રભુ શ્રીમદ કોઈ નામ કે પરમ કૃપાળુદેવ કે તો બિચારા સાંભળી લે, પણ એને તો એમ થાય કે આટલું કાચું શું કામ ભાઈ? પ્રભુ કયો, પ્રભુને મળવા આવ્યા છીએ, પ્રભુના દર્શન કરવા આવ્યા છીએ. આ કાળનો કોઈ એવો વિરાટ પુરુષ જે ખરેખર આ ભૂમિ ઉપર એની સ્પર્શના કરીને તમારા જીવનને કોઈ વિશેષ ગતિએ લઈ જનારાને મળવા માટે આવ્યા છે. એવા મુમુક્ષુઓને મળવા માટે આવ્યા છે. અમે તો કહીએ છીએ આપ પણ બધા મુમુક્ષુઓ અહીંયા આવ્યા છો તો પ્રભુ આ ભાવ હોવો જોઈએ. તો મુમુક્ષુ એટલે પ્રભુનો શું કહીએ, પક્ષકાર, સંગીન. અરે જે કાંઈ શબ્દો આપો એ ખોટા પડશે પ્રભુ. હું તો કહું છું કે કૃપાળુદેવને માનનારો કોઈ પુરુષ તમને ગમે ત્યારે કોઈ એક્સિડન્ટલી મળી જાય ને બાપુ, એને ભેટી પડજો. કોરોના ન હોય ત્યારે એટલું ખ્યાલ રાખજો. જરા કોરોના હોય તો ચાલો શું ઓલો માણસ નથી બરોબર, હા, એને ખબર નહીં બિચારાએ કોઈક એવા કર્મ કર્યા હશે ને તો બીજાને મારવામાં એને આનંદ આવે છે. હું એવો ક્યાં છું પ્રભુ? બીજો કોઈ જરાક દુઃખી થતો હોય તો રડું હું? એવું મારું જીવન આ પુરુષે કરી નાખ્યું છે. સમજાય છે કે નહીં પ્રભુ? મારે પ્રભુ આજે મળ્યો છે, એને કોઈ ઉત્કૃષ્ટ મારા પુણ્યની સ્થિતિમાં તો ભલે મળ્યો છે, પણ મારું ભાવિ અત્યારે મુક્તિ તરફ જઈ રહ્યું છે એ મને નિરંતર અનુભૂતિ થાય છે. આ બધી જ ચીજો મારા જીવનની અંદર સમ્યકપણે એના જ્ઞાનમાં એનો વાસ હોવો જોઈએ કે નિત્ય આ પુરુષ મળ્યો છે, હું નિત્ય ત્યાં જ. પોતાને કેવું હોય તો કરજો, પણ કોઈ ખરેખર કોઈ મિત્ર આપણી પાસે હોય તો એની હાજરીમાં એને પણ કહેજો કે બસ મારું જીવન તો હવે આટલું જ છે, આ પુરુષને મળવા જવું છે જ્યાં એ અત્યારે છે. એટલે હું અત્યારે કૃપાળુદેવને ફોલો કરું છું, અને એમાં આ જ છે, બીજું કાંઈ છે
નહીં. તો અહીંયા એની એ વાત ચાલે છે. તો પેલા દ્રઢ કરાવે છે કે આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનમય રૂપ છે. બાપુ, હું કોઈનો બાપ નથી, કોઈનો કાકો નથી, કોઈનો ધણી નથી, કોઈનો મામો નથી. હું તો પ્રભુ એક આ છું. શું છું? જો અહીંયા લખ્યું છે પોતે. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય હું છું. અહીંયા વાંચ્યા પછી દિવસમાં કદી એની સ્મૃતિ થઈ છે? અને એ જ શબ્દો એ પોતાના આત્માને કદી રસ્તે ચાલતા, ખાતા, પીતા, જમતા, ઉઠતા, મળતા, બેસતા, કોઈ આવે મળતા એ તરત જ એની સ્મૃતિ થાય છે? આ કૃપાળુદેવ આપણને કહે છે કે આની સ્મૃતિ તારા જીવનને ઉજમાર કરશે. સમ્યક દર્શનની ભૂમિકામાં પ્રવેશ આ વચનોનું સદંતર નિરંતર એક જ આ વાક્ય સિવાય મારા પાસે કોઈ શબ્દો જ નથી. મને કોઈ પૂછે કોણ છો? સચ્ચિદાનંદ પરમાત્મા. હવે આ તો બહુ મોટો માણસ થઈ ગયો. એવા નિંદાની રાહ જોજો. શું કીધું? એવા નિંદા થાય ને તમારી, એની રાહ જોજો. એ એટલા માટે જોજો એ પણ એ નિંદાને આચરતો થાય. ભાવ એ કરજો. એ પણ આચરે પ્રભુ. તો કે છે ત્રીજા બોલમાં, બીજા બોલમાં એમ આવ્યું, પહેલા એના હેડલાઇનમાં આત્માને પરમેશ્વર માનવું. સાહેબ, હું આ માનું શબ્દ તો નહીં બોલું, પણ હું પરમાત્મા છું એટલું તો નક્કી કર્યું છે કૃપાળુદેવ મળ્યા પછી. પણ હવે માનું કોને છું એ મારે તપાસવું પડશે. ભરતભાઈ શું છે? હજી માન્યું નથી સાહેબ. જેટલું જોઈએ તેટલું હજી નથી માન્યું. અને કોઈ માન્યું, કદાચ માન્યું હોય તો પણ કોઈ જ્ઞાનના સંયોપસમને આધારે. હજી કોઈ એવો શાયિકનો કોઈ પડખું સેવ્યું નથી કે જેથી કરીને ભીતર એવો ગણગણાટ થાય કે પ્રભુ તું તો નાયક છો. જાણવા સિવાય તારી કોઈ પ્રવૃત્તિ હોઈ શકે નહીં. અને બાકી જે કાંઈ તું પ્રવૃત્તિ કરે છે એનું તને જ્ઞાન છે, અને તે સમ્યક નેત્રે રહીને તારામાંથી જવાનું હશે તે જશે, રહેવાનું હશે તે રહેશે. એ કામ કરવા માટે તારો અહીંયા આ કાળની અંદર, આ ભૂમિમાં, આ પુરુષ પાસે સામે સમોવડીએ બેઠો છો. એ બધા જ કાળના કામ તે કર્યા છે. એ તારી શક્તિને તે ઉભરાવ અને નિરંતર એક ક્ષણ પણ ખોયા વગર બસ આ મય થઈ જા. એ મય જીવન કરી લે. તો કે છે આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે. ગૂંટવું છે ને મેં, છું નહીં, પહેલા છેનું નક્કી થાય પછી છું ઉપર દ્રઢ શ્રદ્ધાના બી રોપાશે. અને એ બીમાંથી જે ખરેખર દાણા બહાર આવશે એના દાણે દાણે આ વાત હશે. પેલા રોપ તો ખરો એને, રોપી તો લે પ્રભુ, પાણી પા, એનું પાલન લાલન કર. લાલન પાલન તો હજી થતું નથી જેવું હોવું જોઈએ એવું. ન કરો એમ પ્રભુ. આ દિવસ રોજ ઉગે છે ને રોજ જાય છે. ચાલો, તો કે છે કૃપાળુદેવ આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય રૂપ છે. જરૂર હતી કૃપાળુદેવને, પણ લખ્યું એટલા માટે છે કે ભાઈ આ હું પણ વાંચું અને બીજા જીવોને પણ તેની પ્રસાદી મળે અને આ બોલતો થાય મારું નામ આ છે. ભાઈ નામ વેશ શું કામ ન સીજે. નામમાં શું છે? આજે એ છે ને બીજા કેટલા નામ લઈને તું આ દુનિયામાં ફર્યો છે, કાંઈ વળ્યું નથી. આ નામ છે તારું. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે. તો કે સાહેબ બોલો, રાગ કરે છે, ક્રોધ કરે છે, માન કરે છે, માયા કરે છે, લોભને પણ લઈને બેઠો છે ખબર, એ કોણ છે? સમજાય છે? સચ્ચિદાનંદમય છું સાહેબ, વાત સાચી છે, પણ ઓલો મને કયો આ કોણ છે? આખો દિવસ મને પજવે છે અહંકારમાં, મમકારમાં, હું માં, તું માં, રાગમાં, દ્વેષમાં, ક્રોધમાં.
લોભમાં, હાસ્યમાં, રતિમાં, અરતિમાં, ભયમાં, શોકમાં, જુગુપ્સોમાં, જ્યાં જાઉં ત્યાં ઊભો જ છે. એ કોણ છે? તો કે તારો પડછાયો છે. પ્રભુએ કીધું આવીને કાનમાં, તો કે સાહેબ આ જે તને દેખાય છે ને એ પડછાયો છે, પડછાયો છે. શું સમજાય છે કે નહીં આ પડછાયાની વાત? એ પડછાયો છે. એ તો આવે છે ને જાય છે ને કંઈક નખરા કરે છે, એને મારી સાથે શું સંબંધ? મારે જેની સાથે સંબંધ છે મૂળ વસ્તુ એ તો હું છું પ્રભુ, એ તો આવો છું. જુઓ હવે આગળ કે છે, હા આનંદમય છે, હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. આ માળા લીધી ક્યારે? છેલ્લી ક્યારે લીધી હતી? જે મારે કરવું છે અને જે હું છું એ ક્યારેક ભૂતકાળમાં ભૂલી ગયેલો હું માનવી છું. ફરી પાછું મને એ યાદ દેવડાવે છે આ પ્રભુ, તો હું એને સતત હવે એની જ માળા લઉં છું. તો કે છે આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સત ચિત્ત આનંદમય છે. ત્યાં છે આવે. હવે અહીંયા હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. ક્યાં ગયા બધા તારા નામ અને નામ પ્રમાણે તારા કર્મોથી આવરાઈ ગયેલું તારું મન, બુદ્ધિ અને તારો વિવેક બધું જ ખોવાઈ ગયું. ત્યાં એ તું નથી, ના પાડે છે આ એક વાક્યની અંદર. સાહેબ એની માળા લઉં છું પણ આ ખબર નહોતી. અરે આ જ છો તું, આના સિવાય બીજું તારું સ્વરૂપ છે જ નહીં. કેમ કે જ્ઞાની જે દ્રષ્ટિથી તારી પરીક્ષા કરીને પછી કે તું આ છો, પછી તો કોણ ગાંડો હોય નામ ફેરવે? બદલાઈ ગયું તારું નામ. તો કે છે હું સતચિત આનંદ પરમાત્મા છું. અરે તારું શું જશે? જ્ઞાની કહે છે એક વખત આને લેતો ખરા, લેતો ખરો તું બરોબર એકદમ. તો કે ના, હું સચ્ચિદાનંદ ખરેખર તો પરમાત્મા છું. એવી જગ્યાએ નહીં લેતો કે તારી જ્યાં હાંસી થાય. પ્રભુ જતો જ નહીં ત્યાં. એ જગ્યાને તું ટાળજે જવા માટે. નજર નહીં કરતો, બલીનો બની જઈશ. હા નહીં સાહેબ જરાક જોવા તો જઈએ, આવ્યા છે અમારા ગામમાં છે, જવું તો જોઈએ ને. તો ગામવાળા અમારી સામે આંગળીઓ ચીધે. આંગળીઓ નહીં, તલવાર કાઢી લેને અહીંયા મૂકે તોય ના પાડજે. બસ સાહેબ બસ, કિનારાએ કહી દીધું તું સચ્ચિદાનંદ પરમાત્મા છો. સાહેબ મારું નામ આપી દીધું એમને. તમને સમજાય છે કે નહીં આ વાત? કૃપાળુ દેવે તમને નામ આપી દીધું. લખે છે જો હું સતચિત આનંદ પરમાત્મા છું. હા પાડ. કઈ વાંધો હોય તો કે, તો પછી કાગળ બાગળ લખું. હું જયારે બેસું છું ને રાતના લખવા માટે, ક્યારેક દિવસે લખવા માટે, ઉપર મેળીએ ચડીને તો ખબર પડે જરા કે ભાઈ આટલા ટપાલ મેં સાહેબ નાખ્યા છે. પછી જરાક જોજો બરોબર, એને સમાચાર મોકલાવજો. એ હજી નથી માનતો હું સચ્ચિદાનંદ પરમાત્મા છું, હું મહેન્દ્ર છું ને, હું ભરત છું ને, હું ગુજરાત છું ને. અરે ભાઈ રહેવા દે, આ બધા તો ભવના તારા નામ ભટકવાના છે. આ ભટકવાના નામ છે. નામ બદલે, ચિત્ત બદલે, ચૈતન્ય બદલે. બસ મજા પડી જાય. કોઈક મજાક કરી લે ભલે કરતો, કોઈક મસ્કરી કરે ભલે કરતો, કોઈક આપણને ગાળો આપે ભલે આપતો. કે તો બધા મારા વયા ગયા ભાવ બધા. હવે ક્યાં છે? કોઈક મને પપ્પા કે, કોઈક મને કોઈ મામા કે, કોઈ કાકા કે, કોઈક મને ફુવા કે, કોઈક માસા કે, કોઈ કાંઈ સંબંધી જે કાંઈ કહેતો. પ્રભુ એ તો સંબંધ બધા હવે બંધરૂપ થઈને મારી પાસેથી ખસી કોકના ઘરમાં બેઠા. મારે હવે એની સાથે શું સંબંધ છે હિંમત એને તોડવાની? તો આ પ્રભુ વર્ષે એવો છે અત્યારે જ.
ઓલું સંબંધ તૂટ્યું નથી, આ સંબંધની અંગૂઠી પહેરી નથી. પ્રભુ લીલા લહેર છે, બધું જ તને સોંપી દેશે, ખુશી થશે, રાજી થશે. અને મારો પ્રભુએ તે દિવસે પ્રેમથી જમશે, જ્ઞાનનો આહાર લેશે, ચારિત્રની પથારી હશે. શું વાત કહીએ પ્રભુ. અને એક એક બોલની અંદર રત્નોની વરસાદ હશે. વરસાદ માટે રાહ જોઈએ છીએ. અને પાણી તો સાલું ગટરમાં જાય છે બધું. ઓલું પાણી તો આવશે તો સીધું અંતરમાં ઠલાવશે. એક વાત કરશે સંતો, બાપુ એની તો કંઈક લિજ્જત જ કંઈક ઓર છે. એક શબ્દ જેણે અત્યારે સાંભળ્યું છે ને સમોષણમાં, એ આ પુરુષ છે. એમના નામનો પોકાર ત્યાં સાંભળીને તમારી સામે ઊભો છે. ભગવાને બોલાવ્યા છે એમને સમોષણની જાહેર સભામાં. આ પંચમ કાળનો ભગવાન ચોથા કાળની વાત કરવા માટે જશે. પ્રભુ શું છે પણ. અને એનો સહેજે સહેજે આપણને કોઈ સંયોગ થઈ ગયો છે. ભાગ્ય છે, કોક ભાગ્યની લાકડી એ ખરેખર ઊંચી થઈ અને મારી સુધી પહોંચી છે. ચાલો, તો હું સતચિત્ત આનંદ પરમાત્મા છું. હવે એનાથી આગળ અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છું. લ્યો કરો વાત. ગઈ, અરે વ્યવહારથી ગઈ હોય તો હા પાડજો અત્યારે. તો કે સાહેબ હવે એ મારાથી થતું નથી. વ્યવહારમાં એ ક્યાંય ચૂક નથી. અને થતી હોય ને ક્યારે તો તરત જ હાથ જોડી અને ઊભો રહું છું. ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું એ નથી, હવે તો આ છું. આ તમારા સામાયિક છે, ચાલતા સામાયિક. આ તમારા પ્રતિક્રમણ છે, આ તમારા પોષદ છે. એક એક સમયે શબ્દોની રમાતી જે રમતો છે એને ઓળખવા બહુ જરૂરી છે. ત્યારે જ આ બધું સવડે પાઈએ થશે. અને આ પુરુષ તમને શોધતો આવે એ દિવસોની રાહ જુઓ ને પ્રભુ. નહીં સમજાણો? આ પુરુષ તમને શોધતો આવે કંઈક આપવા માટે, એવા દિવસની રાહ જુઓ પ્રભુ. દરવાજે સતત ટકોરા મારવા માટે એ ઊભો હોય તો કાન સરવા કરો. ઘંટી વાગી, ભાઈ બેલ પડી, શું છે પ્રભુ આવ્યા. બાપુ એવી પોતાના આંતરિક સ્થિતિનું સર્જન થશે ત્યારે એ વિરહના જે અત્યારે પડ્યા છે ને દુઃખ વિરહના, એ બધા તૂટશે. ભગવાન બારણે આવશે. ભગવાન બારણે આવશે. તો કે છે કે હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. અને પછી એનાથી આગળ કે છે, હવે બોલ આગળ વધે છે. અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. ચોખવટ કરી કે ભાઈ આ પરમાત્મા છું તું બોલે છે તો પરમાત્મા છું. તો અત્યાર સુધી તો માનવ હતો, હવે પરમાત્મા થયો તો શું ગયું ને શું રહ્યું તારી પાસે? કંઈક ગયું, કંઈક રહ્યું. શબ્દો નથી ભાઈ. આ સાગર ગુગવાટા મારતો તમારા બારણે ઊભો છે. આ પુરુષ અવાજ કરે છે, પ્રભુ તું આ છો. કોણ કે? રસ્તામાં જતા હોઈએ ને કોક મારો જરી કંઈક ઓલી ઘર્ષણ થયું હોય ક્યાંક, અને બે એ લોકો મિત્રો જતા હોય ને આપણને જોઈ લીધું તો કે જો ઓલો જમણી બાજુ જાય છે ને સાલો 1 નંબરનો ઠગ છે. ઓળખ છે મારી. અને અહીંયા એ ઓળખ છે તો કે આ છે ને ભૂલેલો ભગવાન છે. ભૂલેલો ભગવાન આજે ભૂલો પડ્યો છે, કાલે તે ભગવાનની સભામાં આવશે. શું કરે પ્રભુ? મારી એક એક વસ્તુ બદલવાની સ્થિતિનું સર્જન પ્રભુ આ પંચમ કાળની અંદર, આ પંચમ ભગવાન, પંચમ કાળમાં આ થયેલો પ્રત્યક્ષ ભગવાન આપણી સામે રોજ મળે. દિવસમાં જેટલા વખત મળવાનું મન થાય તેટલા વખત ઊભા જ છે તમારી રાહ જોઈને. કોક તો મહેમાનના ઘરે ગયા હોય તો બેઠા હોય, કોક વળી કે જરાક આવું છું આમ ફરીને, એ તો ઊભો જ છે. જ્યારે આવો ત્યારે કોઈ દિવસ જોયા કૃપાળુદેવની ઊભા હતા અને બેઠેલા જોયા? તમે કહેશો શું ખબર છે? મને ખબર છે શું કહેશો. સાહેબ એ તો ચિત્રપટ છે. ગઈ બાજી હાથમાંથી.
સમજાય છે? બાજી ગઈ હાથમાંથી. તમે જે દેખાય છે તેનું વિવેચન કરો છો, વસ્તુ જે છે તે તમને ખ્યાલમાં નથી આવતી. એ બે છેમાં ફરક છે. દ્રષ્ટિ સાધ્ય થયા વિના જ્ઞાન કદી પણ પલટી મારતો નથી, એ પલટવાર કરતો નથી. એ અજ્ઞાનની સાથે જ રહેશે. તમે પલટ્યા વગર તે તમારી સંધિ નહીં કરે, તમારી જોડે નહીં આવે. બધું જ બદલવું પડશે. તમને એક કલાકના પ્રવચનમાં આરામ થઈ જશે, અમને બધું સમજાઈ જશે? ના, વૃત્તિઓ, પ્રવૃત્તિઓ, કૃતિઓ બધું જ બદલવું પડશે. આ પુરુષની વાણી છે, આમાં આપણું તો કઈ એક અક્ષર નથી. હા, એટલું કરીએ છીએ, એ અક્ષરને કંઈક શિખર ચડી શકે એવો કોઈ પુરુષ શોધીએ છીએ, મળી જાય તો. શું કરે? ચાલો, તો કે છે હું સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા છું. અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા, બીજો નહીં. પરમ આત્મા કોણ છે? અંતરંગ ગ્રંથિઓ ગઈ હોય. દેહ, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોના વિષયથી ગયેલી વસ્તુને પરમાત્મા માર્ગ નથી આપતા. એનાથી થતી ક્રિયાનો કોઈ મેળ ખાતો નથી તારી સાથે, એટલે શબ્દ મૂક્યો અંતરંગ. શબ્દ ખાસ કે જે અંતરને બગાડ્યું છે એનું રંગ પાછી મારે ઉતારીને એના મૂળ રંગે લાવવું છે. બીજું કાંઈ કરવું નથી, નવું રંગ લગાડવું નથી. સમજાય છે મહેન્દ્ર? નવું રંગ લગાડવું નથી, પણ જે રંગ મલિન અવસ્થાએ ચડીને મારા આત્માનો ઘાત કરતો જે તે એમનું જીવન છે, એ જીવન મારે બદલવું છે. એટલે કે છે કે મોહ ગ્રંથિ કેનાથી બદલ્યા છીએ? આ આત્માના રંગ બદલવામાં મુખ્ય કોણ છે? હે, પાકી ખબર છે? તો કેમ કાઢતા નથી? કેમ હજી વધતો જાય છે એના પ્રત્યેનો રંગ, રસ? હા, પ્રયોગ કર્યો? હા, પ્રભુ એકે પ્રયોગ નથી કરતા. જેવા મુંબઈથી ખબર આવે તેવા અહીંયાથી ઉપડું છું સાહેબ. હા, દુઃખ લાગે છે. આ છોડીને જવાનું મન કેમ થાય છે તમને? અને શું છે ત્યાં અત્યારે તો ચાલુ કોરોનાએ ઘેરી લીધું છે આખા મુંબઈને. ત્યાં ઘરમાં રહેવું છે, અહીંયા ઘરમાં નથી રહેવું. અંતરંગ મોહ ગ્રંથિ એટલે બીજો શબ્દ મને મળ્યો નહીં, એટલે સોરી, મેં તમારા ઉપર આરોપ મૂક્યો. બીજું શું કરીએ ભલા બાપ? અમારી જેટલી કેપેસિટી હોય એટલું કહીએ, બીજું શું કહીએ? મોહ ગ્રંથિ જેની ગઈ હજી પડી છે અંદરમાં. હા, અત્યાર સુધી બધી હવે બધું નક્કી થાય છે કે આ પરિશ્રમ ગયું નથી અને અહીંયાથી સાડ પડ્યો નથી. ભાઈ વાંધો નહીં, જાઓ આવો, અમને કંઈ એનો દોષ નથી અને ના નથી પાડતા, પણ જવા પાછળનું કારણ હોવું જોઈએ સજ્જડ, તો જજો, નહીં તો નહીં જતા. ચાલો, અમને માણસ જોઈએ ને, કોઈ પૂછે સાહેબ કેટલા જણા છે? 10 જણા છીએ. સાહેબ 10 જણા છે? ઓ ઠીક, ફોન મૂકી દે. હાલો, અમને એનું દુઃખ છે, કારણ કે કાંઈક તો મોટાઈ અમને જોઈએ કે નહીં? માન મોટાઈ. ભરતભાઈ શું છે યાર, મજાક કરીએ ભાઈ, શું છે? કામ તારું થશે જેટલું જલ્દી કરવાનો પ્રસંગ છે. હવે તો કાંઈ ભરોસો નહીં, આપણી ઉંમર એવી છે, ગમે ત્યારે બોલાવો આવે, જવું પડે, ના ન પડાય. આ ભગવાન બોલાવે તો ના બી થાય છે હમણાં. પછી જરા મહિનો દિવસ ફરી આવું, પછી આવું. કઠણ છે ભાઈ, વાત સાંભળવી કઠી છે, કેમ કે કાનને કઈ મહેનત જ નથી. ખાલી બોલીએ તો જીભને મહેનત, શ્વાસ લઈએ તો સાલા નાકના આ બે ફેણને પણ તકલીફ પડે ને, ક્યાંક શરદી વગેરે થાય તો વળી એની દવા લઈએ ત્યારે તો ઓલો શ્વાસ લેવા જેવો થાય. હે, હવે કાન તો સાલા એમને એમ ખુલ્લા, એને કોઈ ન ઢાંકણ છે અને ન કોઈ પટારા પેટા છે, કાંઈ જ નથી, ખુલ્લે ખુલ્લું છે. ચાલો,
અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ છે આ મારાપણું, મમકાર. જગતમાં સૌથી વિશેષ કોઈએ પણ નુકસાન કર્યું હોય તો આત્મા મારો નહીં એ વાત તો ગઈ, પણ આ બધા જ મારા જેટલા વિશ્વના પદાર્થો છે મારા ઘરમાં છે એ તો બધા સાથે મારો સંબંધ. સમજાણો? એક ગ્લાસમાં પાણી પીતો હોઈશ તો તે અત્યારે ગ્લાસની પણ મને સ્મૃતિ થાય. પાણી વાળા ઉભો, આવું જ છે નહીં મારે ત્યાં મમ્મી જોતો આવું જ છે કે નહીં, તો કે આ બેટા એવું જ છે, પી પાણી પી લે બેટા. આટલી બધી બંધનની સ્થિતિ લઈને બેઠા હોઈએ એટલે કે છે મોહ ગ્રંથિ જેની ગઈ, તો તરત જ માર્કા આપી દીધા પ્રભુએ, તે પરમાત્મા છે. ઓહો સાહેબ, આ મોહ ગ્રંથિ છૂટે તો હું પરમાત્મા? તો કે હા તું પરમાત્મા, તું પરમાત્મા. કેટલી વસ્તુઓનો મોહ ગ્રંથ છે એનો હિસાબ નથી. મોહ ગ્રંથિ ગઈ તારા જીવનમાં પછી તું નહીં કહી શકે કે આ મારું છે, આ એમનું છે, આના પર મને વસ્તુ પર પ્રેમ છે, નહીં કહી શકીએ. જ્યાં સુધી એ છે આટલી નાની વાત છે પ્રભુ. મોહ ગ્રંથિ કાઢવી કઈ મોટી વાત નથી, કારણ કે જેના પર તને મોહ છે કાંઈ રહેશે કાં તું જઈશ, કઈ બંને કાયમ તો રહેવાના જ નથી તમે. તો આટલો બધો શા માટે મોહનો કારણ? ચાલો છતાં રહે છે, શું કરે? નથી જતી સાહેબ. પણ એ નહીં જાય તો તું વયો જઈશ, તો કે સાહેબ એ કબૂલ, પછી મને ચિંતા નહીં ને. હાલે હે ભરતભાઈ, મને ચિંતા એની છે, હું છું ત્યાં સુધી આ મારું મારું કરું છું, નહીં હોય તો કાંઈ નહીં, પછી કેની ચિંતા? અરે ભાઈ એમ ના કર. મોહ ગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા. બધું કૃપાળુ દેવે તો તને સીસા માર્કા આપી દીધા. મોહ ગ્રંથિ ગઈ, તું પરમાત્મા છો. હવે સારું જવું છે, કરવું કાંઈ નથી. મારી પાસે જે મારું નથી તે મારી પાસે આવ્યું છે, એ આની જેમ શું ચાલે છે? કોરોના. સાલું હતું નહીં, મને બરોબર જ હતું, અને જ્યાં કંઈક ગયો ત્યાં આવી ગયું મારી પાસે, તો થઈ ગયું મારું. હવે મારું થઈ ગયું, ચાલો હું મરી જઈશ. સતત એને દિવસ ને રાત 24 કલાક એ ચિંતા. અરે પણ તારું નથી, કાંઈ નહીં કરી શકે તારું. એ તારું જ્ઞાન ક્યાં તું ડૂબાડી આવ્યો? એને ક્યાં જ્ઞાનને ડૂબાડી આવ્યો ને અજ્ઞાનના બાટલા લઈને ફરે છે? સમજાય છે? નથી જે મારું એને મારા પણ એ માન્યતા કરીને દુઃખી થાય, કબૂલ, એ એને વાંધો નથી આવતો. પણ અહીંયા તારી સંપત્તિ ભીતર પડી છે, એ તારી અવસ્થામાં, પ્રત્યેક અવસ્થામાં જે બહાર આવે છે અને જેનું ગુણ તને અનુભવાય છે, જરી સૂક્ષ્મ વિચાર કરવામાં આવે તો હવે કે છે એ પરમાત્મા છે, જેની ગઈ છે. સાલા ભીતર ખોટી સાચવી છે તે. આ કરોના નહીં રે કાયમ. કેટલું સરસ વાક્ય છે. એક વાક્યની અંદર તો આખો આમ જૈન દર્શનનો સાર આવી ગયો. બીજા ધર્મો કે છે આને કાઢ, એ કે મારું હતું જ નહીં, મેં તો વહેલું કાઢી નાખ્યું. અહીંયા હોય તો મારું હોય ને, અહીંયાથી જ ગયું. આ જૈન દર્શન લ્યો, આ જૈન દર્શનના તપશ્ચર્યા, જૈન દર્શનના ઉપવાસ, જૈન દર્શનનું આ જે કંઈ તમે વ્યવહાર કહો સારો, એ બધો વ્યવહાર એકમાં આવી ગયો. મારું નથી તેને મેં અજ્ઞાનમાં મારું માન્યું, હવે એને મેં છોડ્યું. પ્રભુ તું ધર્મી, તારા જેવો કોઈ નહીં, વંદન પ્રભુ, એમ કહીને વંદન કરીએ આપણે એને. કાંઈ છોડ્યું નથી, હતું ખોટું આવ્યું હતું એને આપી દીધું પાછું. ચાલો, તો જેની મોહ ગ્રંથિ ગઈ તે પરમાત્મા છે. કૃપાળુદેવ કે છે તો માનો ને સાહેબ, એક મોહ ગ્રંથિ કરશે તો હું પરમાત્મા, તો લોકો મને વંદન કરવા આવશે. કૃપાળુદેવે જોડો ઉપાડ્યો, ઘા કરું સાલા, હમણાં તારા ધંધા માંડ્યા છે સાલા, અહીંયા એ વેપલો કરવા આવ્યો છે. તો આવું છે. કેટલી સુંદર વાત છે. 16 વર્ષની ઉંમરે આ વાતો લખી છે આ પુરુષે. 16 વર્ષની ઉંમર, મને સાલા 61 થયા, આંકડા બદલાઈ ગયા. હે 61, 16 ના 61. ચાલો, એ પરમાત્મા છે. હવે જોજો આગળ વધશું. નિર્મળ અંતરકરણથી આત્માનો વિચાર કરવા યોગ્ય છે. સાહેબ ક્યાંથી કાઢવું? ગંદકી એટલી બધી ભેગી કરી છે જેની કોઈ સીમા નથી. જ્યાં ગયો ત્યાં મારાપણું મૂકીને આવ્યો. શું કરું? 12 મહિને જાય પાલિતાણા, ત્યાં એને ચપ્પલ ક્યાં ઉતારી હતી એ ખ્યાલ છે, પણ ભગવાનને ક્યાં મળ્યો ને ભગવાનને
સપનામાં આવીને કાંઈ કહ્યું એ બધું ભૂલી ગયો. પણ મેં ચપ્પલ અહીંયા ઉતારી હતી, સારી એકદમ નવી લઈ આવ્યો તો 800-700 રૂપિયા ખર્ચ્યા હતા. અહીંયાથી ગઈ લ્યો ભરતભાઈ. હવે એમાં એને મજા પડી ગઈ કે એની સ્મૃતિ, વાહ તારી શું સ્મૃતિ છે, વાહ તારી યાદને તો દાદ આપવો પડે. આવા આપણા ધંધા. અને મને કૃપાળુદેવ જોઈએ છે. કેવી રીતે મળશે? તું એને કેવી રીતે મળીશ? એ તને કેવી રીતે મળશે? બંનેના ગુણ તો સરખા હોવા જોઈએ ને. તને ખબર છે સારા ઓફિસર પાસે મળવું હોય ને તો જરા કપડાં બી ઠીકઠાક પહેરવા જોઈએ, માથું એ ઠીક દાઢી વધેલી ન હોવી જોઈએ, અને એક પિયોન ભેગો હોવો જોઈએ. એનામાં ભલે ને ફાઇલો બધી ખોટી હોય પણ એ ફાઇલવાળો માણસ જોઈએ. હા, અને પછી અંદર જાય એટલે કે મેરા આદમી વહાં બેઠા હે સબ લેકે એ ફાઇલામાં કાંઈ ન હોય પણ એટલી મોટાઈ બતાવવા તો જવી પડે ને. તો જ ઓલો ઓફિસર કંઈક ઢીલો થાય તો કે આટલા બધા કાગળિયા લઈ આવ્યો છે, તો એ બધી એની વાત તો ફરી ગઈ છે. મારે કંઈક તપાસવું તો પડશે, જોવું તો પડશે, વિચારવું તો પડશે. આ બધા નાટક આપણે કરીએ, સમજાણું? હા, વેવાઈએ જવું હોય તો દાઢી કરીએ, દીકરીને ત્યાં મળવું હોય તો એમને એમ વયા જઈએ. આવા બધા આપણા બધા માનસ છે બધા એકદમ. તો જેની અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા જે થાલા રાખી જ છે ખોટી. તો કે સાહેબ મોહ ગ્રંથિના નામ આપો ને. તો કે તારું ઈ તારું નહીં, માને તે તારું નહીં, જ્ઞાન એ તારું, એના સંબંધીનું જ્ઞાન થાય એ તારું. દ્રષ્ટિએ સમ્યક નેત્ર તે કર્યા હોય, એ દેખાયું હોય તો એ દેખાવા પૂરતું તારું, પછી તારું નહીં. હા, ચાલો શું કરે? બધી ખબર તો છે સાહેબ, 5 ઇન્દ્રિયોના વિષયોની બધી ખબર છે. ચાલો તો કે છે નિર્મળ અંતરકરણથી આત્માનો વિચાર કરવા યોગ. પણ અંતરકરણ નિર્મળ કાઢવું ક્યાં? ચાલો છેવટે કાંઈ ન તો મહેશભાઈને કહી દે, મહેશભાઈ આમ તો ચા યાકે ન સમજવું, યાકે નતો ચા બે કે ચાત લે, આવી તો એની રમત ચાલતી હોય. હવે એમાં એને કહેવું કે ભાઈ અંતરકરણ નિર્મળ રાખવું. નિર્મળ ક્યાં રે? એવું તો ઘણું કરીએ છીએ દિવસમાં, એકાદ પ્રેમ પ્રસંગ તો આવી જ જાય. હે, કેવું હોય કોકને, કહીએ બીજાને. આ બધી માયાચાર બાપુ તને શોભતી નથી. આ કૃપાળુદેવના માર્ગમાં આવ્યા પછી હવે ન શોભે તને આ ભાઈ. તો કે છે કે અંતકરણથી આત્માનો વિચાર કરવા યોગ્ય છે બાપુ. નિર્મળ અંતરકરણ એટલે શું? જેવું હોય તેવું કહેવું, જેવું હોય તેવું સાંભળવું, જેવું હોય તેવું લખવું, જેવું હોય તેવું અંતરમાં ઠલવવું, ન હોય એવું અંતરમાં ઠલવી. અને બાપુ તું તારા ભવ બગાડે છે. નાથ શું કરેશ તું? ભવ બગડે છે. આ પુરુષ મળે આ બધું છોડવા જેવું છે. જે નથી કરવા જેવું એને છોડવા જેવું છે, અને જે રાખવા જેવું છે તેને અંતરકરણથી જુદા કરવા જેવું નથી. એને નિરંતર એક પ્રોપર્ટી સમજી કરીને સંગ્રહ કરવા જેવી છે. કે તારી પાસે અત્યારે આ પુરુષ મળ્યો છે, માની લેજે તારા હાથમાં એક 100 કેરેટનું ડાયમંડ છે, તારા હાથમાં સંભાળી રાખજે ભાઈ. આ પુરુષ આવી રીતે તું ખાલી એને એટલો મહિમા કરીશ ને તો કે 100 કેરેટનું ડાયમંડ એ તારા હાથમાં છે. જ્યારે તું વિચારે ત્યારે જઈ શકે છે, જ્યારે વિચારે ત્યારે એના શબ્દોનું તું શ્રવણ કરી શકે છે. દુઃખની વાત છે, મહાવીરનો એક શબ્દ આપણી પાસે નથી, અને આ બીજો મહાવીર છે એના આટલા બધા થોકડા મારી પાસે પડ્યા છે, અને છતાં હું અધૂરો. પ્રભુ શું છે? પણ મને થયું છે શું? કયો રોગ દાખલ થયો છે મારા જીવનમાં? તો કે છે નિર્મળ અંતરકરણથી આત્માનો વિચાર કરવા. સાહેબ ધ્યાન કેટલું કરું છું, કેટલી શિબિરો ધ્યાનની ભરી, વચનામૃત વાંચું દિવસમાં, ભક્તિ કરું, આ તે બધું કરું છું, કાંઈ દેખાતું નથી. ક્યાંથી દેખાય ભાઈ? જે દેખાય છે ભીતરી ચોર છે એને કાઢતો નથી બહાર. શું દેખાય સાહેબ? તો કે તું કે તને શું દેખાય છે તે સત્ય બહાર તો લાવ. છેવટે ક્યાંય નહીં તો સંતો પાસે તો કે ભાઈ આ બધું મને થાય છે હજી. હા,
ત્યાં તો છુપાવવું છે. તો કે છે નિર્મળ અંતરકરણથી આત્માનો વિચાર કરવા યોગ્ય છે. અહીંયા વાત શું ચાલે છે ઉપર? આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. સાહેબ, મારે આત્મા જાણવો છે, પણ સર્વને જાણવાની વાત મારામાં આ જે ચોરી કરવાની મને જે આદત છે, ચોરી સમજો છો અહીંયા, જાણવાની એક ચોરી છે, બીજું કાંઈ જ નથી. એ શું હમણાં તમે ભરતભાઈની વાત કરતા હતા ને, અમને પૂછવું અમને તો કે મહેશભાઈ તમે કંઈક કહેતા હતા ને, કારણ કે એને એમાં રસ છે. સમજાણું મારી વાત? પ્રભુ, આ બધી કુટેવો આપણા જીવનની અંદર જ્યારથી આવી છે ને, ત્યારથી તો પ્રભુ મારું બધું જ બગડ્યું છે, હજી બગડેલું ચાલે છે. આ પુરુષે આટલી શીખ આપી કે તને કોને ઓળખવું ત્યાં સુધી એને વાત કહી દીધી. જુઓ તો ખરા આ ચિંતા કેટલી કરે છે આપણી, અને હું આપું છું શું એના બદલામાં? કેટલી ચિંતા કરે છે મારી, કે તારે આ કરવું, આવી વાત માટે કેવું પડે સાહેબ તમને? તો કે કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. મારી જ્ઞાતિ વધતી હોય તો મારે વધારવી છે, મારી જાતિ વધતી હોય તો મારે વધારવી છે, ઘટાડવી નથી. કેમ કે પંચમ કાળની અંદર જન્મ લીધેલો હરેક પુરુષ હજી આત્માને પામવા યોગ સ્થિતિમાં છે. એટલે સુધી છે કે છે જ્યાં સુધી આ પંચમકાળ ત્યાં સુધી રહેશે. હરેક શક્તિઓનો પોતે એનો ખરેખર માલદાર છે, એની પાસે બધી જ શક્તિઓ છે. કોઈ શક્તિ અહીંયાથી વહી ગઈ નથી. વહી ગયું છે માત્ર એ શક્તિ સંબંધીના પુરુષાર્થની ખામી. એ પુરુષાર્થમાં જેટલો કંઈ મેલો પડ્યો છે, બસ એટલો જ મેલ છે, બાકી નિર્મળ જ છે. ચાલો આગળ જોઈશું. નિર્મળ અંતરકરણથી આત્માનો વિચાર કરવા. કૃપાળુદેવે શું લખ્યું કે 16 વર્ષની વયમાં આ લખ્યું નિર્ગ્રંથ પ્રવચન. આ નિર્ગ્રંથ પ્રવચન છે કે જે બંધાયેલી ગાંઠ તું લઈને જન્મ્યો છો એ બધીને છોડવાનો પ્રસંગ આવી ગયો છે. હવે છોડ ગાંઠો નીકળશે એક એક. મિથ્યાત્વની ગાંઠ છૂટશે, બધી જ ગાંઠોનો કચ્છળ ગાંઠ નીકળી જશે. એક રહેશે બસ ગાંઠ, પછી જેમાં હશે તું, જેમાં હશે તું. એ કોઈ બીજો નહીં છોડી શકે, એ તારી સાથે ને સાથે આવશે. એવી ગાંઠ છે, ખુલે નહીં, છૂટે નહીં, કોઈને બતાવાય નહીં. હા, એની ગંધ પ્રસરાવી શકે તું, એ પ્રસરાવી શકે. આ ભાવ જ્યાં કર્યા તો એ ગઈ પાછી. હા, પણ તને કોઈ જીવ ઉપર વિશેષ કરુણા થાય તો વરસાવી શકવા માટે શાસ્ત્રો એની શાખ પૂરે છે. કરી શકીશ, જા. શું કરે પણ. ચાલો, નિર્મળ અંતરકરણથી આત્માનો વિચાર કરવા યોગ્ય છે. પછી હવે વસ્તુને વસ્તુ ગતે જુઓ. અહીંયા આવી ગયું આત્મદ્રષ્ટિ અને ચારિત્ર સૃષ્ટિ. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, અને જેવી સૃષ્ટિ તેવું વર્તન. નિર્મળ અંતરકરણથી આત્માનો વિચાર કરવા યોગ્ય. વસ્તુને વસ્તુ ગતે જુઓ એટલે શું કહેવા માંગે છે? આ વસ્તુ જે છે તેને એમ કહો, એને બીજું કોઈ નામ ના આપો. એટલે સત્ય કહેવાની ટેવ એક પાડી દો. જે દિવસે ખોટું બોલો તે દિવસે એક દિવસ આહારનો ત્યાગ ચરોતરમાં કરવા માટે કૃપાળુદેવે ત્યાં લોકોને કીધું. અને લોકો અત્યારે પણ એમના કુટુંબના જીવો આ પાળવા માટે બિલકુલ અત્યારે પણ એ જ્ઞાનીના વચનોની પાલન કરે છે. પોતે વહ્યા ગયા વડીલો છોકરાને આપતા ગયા, છોકરો એનું પાલન કરે છે કે સાહેબ હું વચન નિભાવીશ તમારું. એવી જોગવાઈ આપણી પાસે ક્યાં છે? જે મહારાજ કંઈ ગામડામાં મળે તો કે મારા ભાઈએ લીધું હતું, હવે એના બદલામાં હું લઈશ. કોક નીકળી આવે એમાં પણ મોટી વાત છે બહુ. એટલે અને હજી પણ કહીએ છીએ કે સંસારમાં જૈન દર્શન ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી એને પાળનારાઓ એકદમ સમ્યકપણે સત્યપણે રહેશે, ત્યાં સુધી ચાલુ રહેશે. એ નાશ નહીં થાય. તો કે છે વસ્તુને વસ્તુ ગતે જુઓ, આત્માને આત્મા જુઓ, જળને જળ રીતે જુઓ. પછી જે કંઈ જગતમાં વસ્તુ હોય એને ચેતનાને જળથી, બે વસ્તુથી એને વજન કરતા જાઓ. તો કે આ જળ છે,
આ ચેતન હું છું. સામે બેઠો તો કે ચેતન ભલે દેખાતો નથી, મારી જ્ઞાતિનો છે, મારી જાતિનો છે, એને એ રીતે વર્ણન કરો. એટલે એક વસ્તુ ખ્યાલ રાખો નક્કી. તો એને એવોઇડ ન કરો, એને ન બોલાવો. આ તે બધું સારું નથી, એ વિવેક ચૂક્યો કહેવાય. કારણ કે તમારી જ્ઞાતિનો માણસ મળ્યો છે તો એને જરૂર કાંઈ નહીં તો આટલે સુધી તો આવો જ. જય પ્રભુ, જય જીનેન્દ્ર. આ છો ને તમારા જ્ઞાતિનો માણસ છે, ખ્યાલ રાખો. તો વસ્તુને વસ્તુ ગતે જુઓ, જેમ છે તેમ જોઈ એની ગોઠવણી કરો. તો પર પદાર્થની સાથે જો પર પદાર્થ હોય તો એકતા ન કરો. છે ખરું પણ મારું આમાં કાંઈ નથી. અને આત્મા કોઈ જોયો તો કે છે તો આત્મા પ્રભુ, પણ આપણી સાથે બસ આટલો જ સંબંધ છે, બીજો સંબંધ નથી. છે આત્મા, બસ બરોબર છે. એ બધી જ નિર્ણાયક ચીજો તમારા આત્માની અંદર, તમારા જ્ઞાનની અંદર એની ગોઠવણ હોવી જોઈએ. હવે વસ્તુને વસ્તુ ગતે જુઓ, જેમ વસ્તુ છે તેમ જુઓ. શાસ્ત્રમાં કથન છે કે પૂતગલને પૂતગલની રીતે જાણનારો ધર્મનો આચારી કહેવાય. ચેતનને ચેતન રીતે જોનારો અને એની સાથે તે રીતે પ્રવર્તનારો એ પણ ત્યારે જૈનનો આચારી વ્યવહાર કહેવાય. અત્યારે એ પણ તૂટી ગયું છે, માનવામાં પણ નથી. હવે તો આ મારું છે, એટલે જડપસ્તુ હોય તો એ મારી છે એમ ન દેખાય. 2 દિવસે એટલે ધાંધલ ઘરમાં મેં રાખી હતી, અહીંયા ગઈ ક્યાં? મારી પેન નથી દેખાતી, મારી પેન્સિલ નથી દેખાતી, મારી બુક નથી દેખાતી. કેટલું મારાપણું આ જીવે કર્યું છે એટલી બાબતમાં પણ એ કે છે. એટલે કે વસ્તુને વસ્તુ ગતે જુઓ. પછી અંદરની વાત તો જુદી છે ભાઈ, હજી તો ઘણી એમાં. આ તો બહારના પદાર્થની જળની વાત કરી છે. ચેતન શક્તિમાંથી બહાર આવતી કેટલી વિધો. આજે એક બોલીએ, કાલે બીજું બોલીએ. બાપુ, આ તારી રીત નથી. ચેતનને 2 રૂપમાં તોલાય નહીં. ચેતન તો ચેતન જ હોય, એને તારી કોઈ ક્રિયાથી બદલવાની રીત અને એની ઓળખ તું આપતો નહીં કોઈને ભાઈ, સમજજે. ચાલો હવે એ વસ્તુને વસ્તુ ગતે જુઓ. ઓકે, બસ ચલો. અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે. આ પ્રભુના વચનો, વાત પૂરી થાય છે. આ પ્રભુના શબ્દો છે કે આ જે અમે ઉપર આટલું કીધું છે એમાં કંઈ આવ્યું તમને? ધર્મની તો કોઈ વાત જ આવી નહીં. હે, પ્રતિક્રમણ, સામાયિક, પોષદ બધા આવ્યા નહીં. ભાઈ આમાં જ બધા આવી ગયા, સમાઈ ગયા. તારા વ્રત તપ પણ આમાં સમાઈ ગયા, તારા દ્રવ્ય ગુણ પર્યાય પણ આમાં સમાઈ ગયા. આટલી એક પેરેગ્રાફની અંદર તો બધું જ સમાવી લીધું. એટલે જે પરમાત્મા છે તે હું છું, અને સામું મળે એને છે તું છો, એ જ તું છો. સાચી ઓળખ તો આપવી પડે કે નહીં? જો પોતાને ઓળખ તરફની જરાક દ્રષ્ટિ થઈ હોય તો એ બીજાને તો કહેવું પડે ને કે ભાઈ હું એ છું, તું પણ એ જ છો. એ જરા વસ્તી તો વધે, ખબર તો પડે. 8 ઘરના 10 ઘર થાય, 10ના 20 થાય, હાલું મજા પડી જાય ને. પોતાના ઘર વધતા જાય તો સંબંધીઓના. અરે એમ કરીને સંબંધ વધારો. એનું નામ પ્રભાવના છે. અહીંયા બિસ્કિટ વેચવા ને પીપરમેટો વેચવીને. અને બીજી એક વાત કહી દે, કાર લાખ આપે ને કરોડ આપે, બાપુ એ બધું જ આપજો. એ તો વધારાનું હતું, એ સંપત્તિનું તમે દાન કર્યું છે. પણ તમારી પાસે જે તમારા જીવનમાં મૃત્યુના સમયે પણ હતું ને અહીંયા જન્મ લીધો ત્યારે પણ હતું, એનું દાન ક્યાં આપ્યું તમે? વિશેષ કહેવાશે. વિચારજો, એનું દાન દીધું. વસ્તુનું દાન આપીએ છીએ, પણ મારી ભીતર પ્રગટેલા ગુણનું કોને દાન આપ્યું મેં? એક વખત આપી તો જોજો, એનો કેટલો આનંદ આવે છે. તમારી પુરુષાર્થની ગતિ વધી જશે એ તરફની. અને જે કંઈ ચૂક ભૂલ થતી હશે ને, પ્રભુ એનું પ્રાયશ્ચિત તમારે લેવું નહીં પડે. આત્મા લેશે, તમે સાંભળશો. વાત શું છે? કંઈ
કોઈક જુદું છે અંતર આખું ભાઈ. એ આખી દુનિયા અલગ છે. એ દુનિયાની સાથે તારે ભળવું હોય ને તો તારે એને થોડાક એના જેવા થવું પડે, પર્સન્ટેજ પણ આપવા પડે એને તારી મૂડીના. ચાલો, ઓમ શાંતિ. પ્રભુ જય જયનાથ. ચાલો.